નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડીમાં ગુણ કરે અને ખાવાની મજા પડી જાય એવું મગનું એકદમ સ્વાદિષ્ટ શાક, એ પણ સિમ્પલ મસાલા સાથે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ મગ। હવે મગને સાફ પાણીથી ધોઈ લઈએ। જે રીતે લગ્ન પ્રસંગમાં મગનું શાક બને છે એ જ રીતે આપણે ટેસ્ટી શાક બનાવીશું। જો તમારી પાસે પલાળવાનો ટાઈમ ના હોય તો કુકરમાં 5 વિસલ કરી મગને બાફી લેવાના। હવે મગમાં ગરમ પાણી એડ કરી 3 થી 4 કલાક માટે પલાળી દઈએ, જેથી મગનું શાક એકદમ ખીલેલું બનશે। તો હવે 3 કલાક પછી તમે જોઈ શકો છો મગ એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે આપણે સ્વાદિષ્ટ શાક બનાવી લઈએ। એના માટે એક કુકરમાં એડ કરીએ 2 ટેબલસ્પૂન તેલ, અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું, 3 થી 4 લવિંગ, 1 ઇંચ તજ, 2 સૂકા લાલ મરચાં, અડધો ટીસ્પૂન મેથીના દાણા, થોડા મીઠા લીમડાના પાન, અડધો ટીસ્પૂન હળદર અને અડધો ટીસ્પૂન હિંગ એડ કરી વઘારને અડધી મિનિટ સાંતળી લે। હવે તેમાં પલાળેલા મગ એડ કરી દઈએ। મગના શાકમાં મેથીના દાણા એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે તેમાં 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું એડ કરી મિક્સ કરી દઈએ। હવે જરૂરત પ્રમાણે પાણી એડ કરી દઈએ। કાશ્મીરી મરચું એડ કરવાથી કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો ટીસ્પૂન ખાંડ એડ કરી એકવાર મિક્સ કરી દઈએ। આ શાકમાં આપણે એકદમ સિમ્પલ મસાલા એડ કર્યા છે, પણ સ્વાદ એકદમ જબરદસ્ત આવશે। હવે તેમાં સિક્રેટ મસાલો એટલે કે 2 ટીસ્પૂન કોપરાનું છીણું એડ કરીશું। આનાથી મગના શાકનો સ્વાદ અને સુગંધ 100 ગણી વધી જશે। હવે કુકરને કવર કરી લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 વિસલ કરી લઈએ। હવે 1 વિસલ પછી મગને ચેક કરી લઈએ તો એકદમ સરસ રસાવાળા મગ તૈયાર થયા છે। હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈએ, સાથે થોડી કોથમીર એડ કરી શાકને સર્વ કરી લઈએ। તો તમને આ મગના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।